ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ એરો ઇન્ડિયા 2025માં HTT-40 વિમાનમાં ઉડાન ભરી। બેંગલુરુમાં યોજાઈ રહેલા એરો ઇન્ડિયા 2025 કાર્યક્રમમાં ભારતના સાંસદ તેજસ્વી સૂર્યાએ સ્વદેશી રીતે વિકસિત ટ્રેનર વિમાન HTT-40માં ઉડાન ભરી હતી। આ વિમાન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત છે। તેજસ્વી સૂર્યાએ 30 મિનિટની આ ઉડાન દરમિયાન વિમાનની કામગીરી અને તેની ક્ષમતાનો અનુભવ કર્યો। ઉડાન બાદ તેજસ્વી સૂર્યાએ HALની પ્રશંસા કરતા જણાવ્યું કે HTT-40 એ ભારતની એરોનોટિકલ ક્ષમતાનું પ્રતીક છે અને દેશની આત્મનિર્ભરતા તરફના પ્રયત્નોને દર્શાવે છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ વિમાન ભારતની વિમાનન ઉદ્યોગની પ્રગતિ અને સ્વદેશી ટેકનોલોજીના વિકાસનું પ્રતિબિંબ છે। HTT-40 વિમાન HAL દ્વારા વિકસિત એક બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ છે જે ભારતીય વાયુસેનાના પાયલોટ્સને પ્રાથમિક તાલીમ આપવા માટે બનાવવામાં આવ્યું છે। આ વિમાનની વિશેષતાઓમાં આધુનિક એવિયોનિક્સ, ઉચ્ચ માનવ રહિતતા અને સરળ જાળવણી સામેલ છે જે તેને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવે છે। એરો ઇન્ડિયા 2025 કાર્યક્રમમાં HTT-40 વિમાનનું પ્રદર્શન HALની સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતાઓનું પ્રતિબિંબ છે। આ કાર્યક્રમમાં દેશ વિદેશના પ્રતિનિધિઓ અને ઉદ્યોગના નિષ્ણાતોએ ભાગ લીધો છે અને જે ભારતની રક્ષા અને એરોનોટિકલ ક્ષેત્રની પ્રગતિને ઉજાગર કરે છે।